નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ તારીખ 21 અને 22 મેના રાશિ ભવિષ્યફળ પર। સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિની। તો મેષ રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તમને તમારા લાઈફ પાર્ટનરનો સારામાં સારો પ્રેમ મળતો જોવા મળશે। આ બંને દિવસો દરમિયાન જો તમે લિવ ઇન રિલેશનશિપમાં હશો તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારા પ્રેમી કે પ્રેમિકાનો પણ સપોર્ટ તમને સારામાં સારો પ્રાપ્ત થશે। આ બંને દિવસો દરમિયાન જો તમે પરિણીત હશો તો તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચારો પ્રાપ્ત થાય તેવી શક્યતા હાલ જણાઈ રહી છે। આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે કોઈક નવી સ્કિલ તમે શીખતા જોવા મળી શકો છો। રોકાણની વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આ બંને દિવસો તમને સારામાં સારો લાભ કરાવે તેવી શક્યતા ગ્રહોને જોતા જણાઈ રહી છે। હવે વાત કરીએ વૃષભ રાશિની। તો વૃષભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન જો તમે જમીન કે મકાનની ડીલ કરવા માંગતા હશો તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારી ડીલ થાય તેવી શક્યતાઓ પ્રબળ છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન ક્યાંક તમને જમીન કે મકાનની ડીલ અંગે અગાઉ પોઝિટિવ ઇન્ક્વાયરી આવતી ના હોય તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારે સારામાં સારી પોઝિટિવ ઇન્ક્વાયરી આવતી જોવા મળી શકે છે અને બની શકે કે ક્યાંક તમારે આ ડીલ અંગે ફાઇનલ કોલ પણ લેવાનો થઈ શકે છે। તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે ડીલ કરતી વખતે બહુ ડીલે પણ નહીં અને બહુ ફાસ્ટ પણ નહીં, એટલે કે બેલેન્સ માઇન્ડ સાથે નિર્ણય કરવાનો રહેશે, જેથી કરી અને તમને સારામાં સારો ફાયદો થઈ શકે। રોકાણની રીતે જોઈએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા હાલ જણાઈ રહી છે। હવે વાત કરીએ મિથુન રાશિ। તો મિથુન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન જો ક્યાંક તમે ડોક્યુમેન્ટ સંબંધિત કામ હાથમાં લીધું હશે તો તમને એ વાતની ચોક્કસ પ્રતીતિ થશે કે ક્યાંક ખૂબ જ દોડા ધક્કાના અંતે તમારું કામ પાર પડ્યું। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે જૂના પાડોશીઓને મળવાનું થાય તેવું બની શકે છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારા ઘરથી દૂર રહેતા તમારા સગા ભાઈ બહેન કે કઝિન ભાઈ બહેન સાથે તમારી મુલાકાત થાય તેવી પણ શક્યતા હાલ પ્રબળ જણાઈ રહી છે। આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી બચવાની જરૂરિયાત છે। હવે વાત કરીએ કર્ક રાશિની। તો કર્ક રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કુટુંબના કોઈ વ્યક્તિથી ધન લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા જણાઈ રહી છે। આ સિવાય બંને દિવસો દરમિયાન કુટુંબના કોઈ વ્યક્તિ સાથે અગાઉ ક્યાંક તમારે મનદુખ થયું હોય ખાસ કરીને તો તમારા સંબંધો કપાઈ ગયા હોય અગાઉ તો તે સંબંધો ફરીથી એસ્ટેબ્લિશ થતા તમે જોઈ શકો છો। આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક તમને સારામાં સારો નાણાકીય લાભ તમારા નોકરી કે ધંધામાં પણ થાય તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન કરેલું રોકાણ તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી પણ એક શક્યતા હાલ ગ્રહોની સ્થિતિને જોતા જણાઈ રહી છે। હવે વાત કરીએ સિંહ રાશિની। તો સિંહ રાશિના જાતકો આ બંને દિવસો દરમિયાન પોતાનામાં જ ખોવાયેલા રહે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। જૂના જે બાકી રહેલા કામો છે તેને કઈ રીતે ઇફેક્ટિવલી પૂર્ણ કરી શકાય તે અંગે તમારું ધ્યાન વધુ હશે। આ સિવાય ફ્યુચરનું પ્લાનિંગ પણ કઈ રીતે સારી રીતે કરી શકાય કે જેથી કરી અને ભૂતકાળની ભૂલોનું રિપીટેશન ના થાય તે અંગે પણ તમે ચર્ચા વિચારણા કરતા જોવા મળી શકો છો। આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા અંગેનો નિર્ણય લો તો પણ તમને ફાયદો થાય તેવી શક્યતા ગ્રહોની સ્થિતિને જોતા હાલ જણાઈ રહી છે। હવે વાત કરીએ કન્યા રાશિની। તો કન્યા રાશિના જાતકોએ ખાસ આ બંને દિવસો દરમિયાન રોકાણ કરવાથી બચવું જોઈએ। આ બંને દિવસો દરમિયાન તમારે કોર્ટ કચેરીના દોડા ધક્કા થાય તેવી શક્યતાઓ છે। આ સિવાય દવાખાના પણ તમારે થાય તેવી શક્યતા હાલ જણાઈ રહી છે। કહેતા કે દવાખાના સંબંધિત ખર્ચ
પણ આવે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. આ સિવાય જો તમે ક્યાંક બહાર ફરવા ગયા હોય અથવા તો લગ્ન માટે કોઈ ખરીદી કરવાના હોય તો પણ તમારે ખાસ એ બાબતની કાળજી રાખવાની છે કે બજેટ બહાર ખર્ચ ના થઈ જાય, અન્યથા તમારું બજેટ ખોરવાય તેવી શક્યતા છે અને જેના કારણે તમે નાણાકીય ભીડ અનુભવો તેવી શક્યતા હાલ ગ્રહોને જોતા જણાઈ રહી છે. વિદેશ સંબંધિત કોઈ કામ તમે જાતે કરતા હશો અથવા તો કોઈકને સોંપ્યું હશે તો બની શકે છે કે તેમાં પણ અચાનક ખર્ચ આવે તેવી શક્યતા હાલ જણાઈ રહી છે. રોકાણની દ્રષ્ટિએ ખાસ તમારે રોકાણ કરવાથી બંને દિવસો દરમિયાન બચવાની જરૂરિયાત છે. હવે વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન મિત્રોથી સારામાં સારો ફાયદો પ્રાપ્ત થઈ શકે છે. ખાસ કરીને જો તમે નોકરી ધંધામાં મિત્રોની મદદ માંગી હોય અથવા તો કોઈ મિત્ર તમને મદદ કરવા માંગતા હોય તો જો તમે તેમના માર્ગદર્શન હેઠળ કોઈ પગલું લો તો બની શકે છે કે તમને ચોક્કસ તેમાં ફાયદો થઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે જે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તમારી સાથે કનેક્ટ છે તેમના ગાઈડન્સ હેઠળ પણ તમને સારામાં સારો ફાયદો નોકરી ધંધામાં થાય તેવી શક્યતા હાલ ગ્રહોને જોતા જણાઈ રહી છે. આ સિવાય રોકાણની વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા હાલ જણાઈ રહી છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન તમારા કામના વખાણ તમારા કાર્યસ્થળે થતા જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન ક્યાંક ઇન્ક્રીમેન્ટ અંગેની કાર્યવાહી તમારા ઓફિસમાં ચાલતી હોય તો તેમાં પણ પોઝિટિવ રિમાર્ક તમારા બોસ દ્વારા તમારી કરવામાં આવે તેવી શક્યતાઓ હાલ પ્રબળ જણાઈ રહી છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક જે સહકર્મચારીઓ અગાઉ તમારી વિરુદ્ધ હતા, એટલે કે તમને જોઈએ તેવો સપોર્ટ કરતા નહોતા, તે જ કર્મચારીઓ હવે તમારી ફેવર કરતા જોવા મળે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો તે રોકાણ પણ તમને ફાયદો કરાવીને જાય તેવી સ્થિતિ હાલ ગ્રહોને જોતા જણાઈ રહી છે. હવે વાત કરીએ ધન રાશિની. તો ધન રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું થાય તેવી શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાને કારણે તમને જીવનમાં એક અલગ પ્રકારની ઉર્જાનો અહેસાસ થતો જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન ક્યાંક આર્થિક તંગી તમે અનુભવતા હશો તો તેમાં પણ તમને હેલ્પ તમારા પિતા તરફથી મળે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. આ બંને દિવસો દરમિયાન તમને ખાસ એ વાતનો અહેસાસ થશે કે ભાગ્ય જાણે તમારું સાથ આપી રહ્યું છે. આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણ પણ તમને ફળે અને તમને તેમાં લાભ થાય તેવી શક્યતા હાલ ગ્રહોની સ્થિતિને જોતા જણાઈ રહી છે. હવે વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી દૂર રહેવાની જરૂરિયાત છે. આ સિવાય તમારે વ્હીકલ ચલાવવામાં પણ ખાસ કાળજી રાખવી જોઈએ. જૂની કોઈ બીમારી હોય અને આળસમાં તમે ટ્રીટમેન્ટ કરવાનું ટાળતા હો તો ખાસ તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ, તેમની સલાહ લેવી જોઈએ, જેથી કરી અને ભવિષ્યમાં આ રોગ સંબંધિત જે અચાનક ખર્ચ આવનાર છે તે અટકાવી શકાય. આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ વાણી ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે, અન્યથા તમારા સાસરી પક્ષ સાથેના સંબંધો ખરાબ થાય તેવી શક્યતાઓ પ્રબળ છે. હવે વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને તમારા લાઈફ પાર્ટનરનો સપોર્ટ સારામાં સારો પ્રાપ્ત થશે. આ બંને દિવસો દરમિયાન તમે કોઈક બિઝનેસ વેન્ચર સ્ટાર્ટ કરવા માંગો છો તો તે અંગેના સલાહ સૂચનો પણ તમને તમારા લાઈફ પાર્ટનર દ્વારા તમે ધાર્યા નહીં હોય તેવા મળશે. આ સિવાય તમને નોકરી જો તમે સ્વિચ ઓવર કરવા માંગતા હશો
તો તે અંગેના આઈડિયા પણ તમારા લાઈફ પાર્ટનર દ્વારા સારામાં સારા સજેસ્ટ કરવામાં આવે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા હાલ જણાઈ રહી છે. હવે વાત કરીએ મીન રાશિની, તો મીન રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ હેલ્થની બાબત ઉપર ધ્યાન રાખવાનું છે. તમારે તમારા રૂટીનને એક ડિસિપ્લિન વેમાં મેન્ટેન કરવાનું છે, એટલે કે તમારો સૂવાનો સમય અને તમારો ઉઠવાનો સમય તમારે ખૂબ જ કાળજીપૂર્વક મેન્ટેન કરીને ચાલવાનું છે. અન્યથા સિઝનલ બીમારી પાછળ તમારે ખર્ચ કરવો પડે તેવી શક્યતાઓ હાલ ગ્રહોની સ્થિતિને જોતાં સ્પષ્ટ જણાઈ રહી છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમારે ક્યાંક કોર્ટ કચેરીના જૂના કેસ કોઈ ચાલતા હોય તો તે સંબંધિત કોર્ટના દ્વારા ધક્કા થાય તેવી પણ શક્યતાઓ હાલ પ્રબળ છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે લોન લેવા માટે એપ્લાય કર્યું હોય તો તે કાર્યમાં પણ થોડો ઘણો વિલંબ તમને જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી પણ બચવું જોઈએ. હવે વાત કરીશું કઈ રાશિના જાતકો માટે રોકાણ કરવું કેવું રહેશે તે અંગેની. તો સૌ પ્રથમ વાત કરીશું મેષ રાશિ, સિંહ રાશિ, ધન રાશિ અને તુલા રાશિ. આ 4 રાશિના જાતકો જો આ બંને દિવસો દરમિયાન રોકાણ કરે છે તો તેમને રોકાણનું સારામાં સારું વળતર મળે તેવી શક્યતા હાલ ગ્રહોને જોતા જણાઈ રહી છે. જ્યારે મિથુન રાશિ, કન્યા રાશિ, મકર રાશિ અને મીન રાશિ આ 4 રાશિના જાતકોએ ખાસ રોકાણ કરવાથી દૂર રહેવાની જરૂરિયાત છે. આ સિવાય જે પણ રાશિના જાતકો છે તેમના માટે આ રોકાણ મધ્યમ સાબિત થાય તેવું ગ્રહોની સ્થિતિને જોતા હાલ જણાઈ રહ્યું છે. ઓમ નમઃ શિવાય.